સાંજે હવે આપણે પદ સાંભળીશું. સરોજબેન આજે ગાવાના છે. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે, દેખાય છે કે મોટું કરું? ના, દેખાય છે, સરસ દેખાય છે. સાંજે હા, સરસ. ઓકે ઓકે સરોજબેન. જય સચ્ચિદાનંદ. જીઓ અજન્મા સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, મારી વિનતી જો સ્વીકાર રે, જીવો અજન્મા સમય સાર રે, દીઠો અરૂપી રે, જ્ઞાન સેને કહેવાય મને નહોતી ખબર, વિશ્વ ચલવનાર હું હાય ભ્રાંતિ બેખબર, દિવ્ય મેળવણ દાદા મેળવનાર રે, હેતુ જીવન છે સુકલધાર રે, જીઓ અજન્મા સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, મુનિ ઝંખના હતી મિલે સતરાહબર, ગુપ્ત કામના ફળે જ્ઞાન અંબર, વલા અનાદિ યાર રે, શુદ્ધ પીલાયો પરમેન્ટ પ્યાર રે, જીઓ અજન્મા સમય સાર રે, ઠો અરૂપી જ્ઞાનાકાર રે, પાપ પકડે જ છે, કર્મ ઝકડે જ છે, જીવ લટકે જ છે, શિવ અક્રમે જ છે, માથે હું પદની હેલનો ભાર રે, શિરે તાર રે, જીઓ અજન્મા સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, oh well and how, oh કુવા એન વાવ, બધે પરદેશી તાવ, દેશી ભુવા દાદુ આવ, જીવે પડઘાથી ગૂંચેલી ઝાડ રે, કપટ પરદાથી સૃષ્ટિ સંચાર રે, જીઓ અજન્મા સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, કરું ફોન કોડ લેશ મારે જોવા છે સ્વદેશ, ખપે સાથ હમે સદી મોક્ષમાં પ્રવેશ, દિયા દેવલોક દિવ્ય સહકાર રે, તેડો ત્રિભંગી વિશ્વી ઝંઝાર રે, જીઓ અજન્મા સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, કલાવાલા કરું છું બાકી બાળ બુધ છું, નથી નામ ઠેકાણું તારો હાથ પકડું છું, દાદા જોડ્યો છે આતમ તાર રે, ઘટે જ્ઞાન કેરી કંકરી માર રે,
જીઓ અજન્મ સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, મારી વિનતડી લેજો સ્વીકાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, મારી વિનતડી લેજો સ્વીકાર રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, ગાયું સરસ. આમાં શું સમજ્યું છે તમે? શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ આખું પદ જ સમજવું છે એકચ્યુઅલી. ઓકે, વેરી ગુડ. યા, બહુ સરસ પદ છે. બહુ સરસ છે એટલે શૈલેષાનંદજી પણ ગાવાનું સાથે રહ્યું. શૈલેષાનંદ એટલે કવિરાજ કે છે કે ભાઈ જીઓ અજન્મ સમય સાર રે. જ્યારે જન્મ મરણના ચક્રાઓમાં અજ્ઞાન માન્યતાને કારણે હતા ત્યારે સમય સાર નહોતો કહેવાતો, પણ હવે હું શુદ્ધાત્મા દ્રષ્ટિ મળે છે પછી અજન્મ અમર પદને પ્રાપ્ત થવાનું જે આખો અંદરનો સમય ચાલે છે એટલે શુદ્ધાત્માને સમય કહેવાય છે એક અપેક્ષાથી. એટલે હવે આ દ્રષ્ટિ મળ્યા પછી આપણો જે બધો અંદરનો સમય જાય છે એ સમય સાર કહેવાય છે. એટલે કે છે જીઓ અજન્મ સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર. એટલે હું શુદ્ધાત્મા છું, અમૂર્ત છું, અરૂપી છું અને જ્ઞાનાકાર એટલે કે જ્ઞેય અને દ્રશ્યને જે જોનારો ને જાણનારો કેવળ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ એવો હું શુદ્ધાત્મા છું. એટલે એને જ્ઞેયની જ્યારે જ્ઞેય જોનારો હોય ત્યારે જ્ઞાનાકાર કહેવાય છે અને દ્રશ્યને જોતો હોય ત્યારે દ્રશ્યાકાર. પણ ટૂંકમાં આત્માને માટે અરૂપી જ્ઞાનાકાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે. અનંત અવતારથી આજે ચક્રાવામાં આપણે ફરતા હતા અજ્ઞાન માન્યતાને કારણે. હવે હું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે આખો રસ્તો ખુલ્લો થાય છે. ભવ પાર એટલે કે જન્મ મરણના ચક્રાવાથી પાર, આ લોકમાંથી પાર સિદ્ધ ક્ષેત્રે જવા માટેનું આ વાત છે કે ભાઈ પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, મારી વિનતડી લીજો સ્વીકાર રે. જ્ઞાન શેને કહેવાય મને નહોતી એ ખબર. આપણને ક્યાં કોઈને કશી ખબર જ હતી. આપણે તો બધા એવા હતા કે આપણે જે જાણીએ છીએ બધું બસ બહુ સરસ, બહુ ટોપ, બહુ બધું જ જાણીએ છીએ ને આપણે કશું અને ખબર હોય તો કામ થઈ ગયું હોત. આ તો મળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ઓહો, આપણે જે જાણતા હતા એ બધું દુનિયાવી જ્ઞાન હતું અને તે દુનિયાવી જ્ઞાનનું ખરેખર ઠેકાણું નહોતું. પણ ખરેખર જ્ઞાન અને અજ્ઞાન એટલે કે જે છોડાવનાર છે, પહેલા તો જે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ અપાવનાર છે, ક્રોધમાનમાં આવેલો રાગ દ્વેષમાંથી જે મુક્ત કરાવનાર છે અને પોતાના મૂળ સ્વરૂપને વિશેનું જે આખું જ્ઞાન છે. એટલે કે અનેક પ્રકારે જ્ઞાન એટલે અજવાળું તે કે આપણને ખબર નથી અને આપણે તો એવું જ માનતા હતા કે પેલા કૂતરો હોય ગાડાની નીચે ચાલતો હોય એટલે કૂતરાને એવું જ લાગે કે આખું ગાડું હું જ ચલાવું છું. એટલે આપણને પણ એવું જ હતું કે વિશ્વ ચલાવનાર હું જ છું, હું જ બધું કરનારો છું. અને ભ્રાંતિ બે ખબર તો પછી ના ધાર્યું ના થાય ત્યારે બધું શોધે કે આ હમણે ધ્યાન ના આપ્યું, ના આમ થયું, કામ ગ્રહ ખરાબ હતો. પણ હવે મને ખબર પડી કે જ્ઞાન કોને કહેવાય, જ્ઞાન શું છે. તો કે દિવ્ય મેળવણ દાદા ભેળવનાર. આ તમે બહેનો દૂધમાં સહેજ મેળવણ દહીંનું નાખી અને સૂઈ જાવ એટલે સવારે આપોઆપ દહીં થઈ જાય છે ને. એટલે દાદા કે છે કે હવે તમારે કંઈ કરવાનું નથી, મય હાથ ઘાલશો, ડખો ના કરશો, આ મેં મૂક્યું છે કે એની મેળે સવારે હું શુદ્ધાત્મા છું ચાલુ થઈ જશે. એટલે કે દિવ્ય મેળવણ વહેતું જીવન છે શુક્લ દુગ્ધાર જો.
તો કે આ દૂધની જેમ આખું જીવન, એમાં દાદાએ આ સહેજ જ્ઞાનનું મેળવણ મેળવી આપ્યું એટલે જી આખો અનુભવ સ્વરૂપ આત્મા ખુલ્લો થાય, કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા ખુલ્લો થાય. અને મુક્તિ એ તો આત્માનો સંપૂર્ણ વ્યક્ત થતો સ્વભાવ જ છે. સિદ્ધ ગતિ તો એનું પરિણામ છે. શું છે? તો કે છે કે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. મુને જંખના હતી મિલે સત રાહબર. સત એટલે કે અવિનાશીના રસ્તા પર ચલાવનારો ખરો ભૂમિયો, રાહબર મને રસ્તો દેખાડનાર મળે, ભૂમિયો મળે એવી મારી ઝંખના હતી. અને આ જી ગુપ્ત કામના ફળી, મારી આ કઈક ગુપ્ત ભાવના હશે તાજે ફળી. ખુલ્યા જ્ઞાન અંબર. અંબર એટલે આખું અવકાશ, આખું આકાશ, અસીમિત જ્ઞાન બધું ખુલ્લું થઈ ગયું કે છે. વહાલા અનાદિ અંતના યાર રે. આ જી જીવ અનાદિકાળથી આવી ચાલી આવી રહ્યો છે, પણ આ સિદ્ધ ક્ષેત્રે જાય ત્યારે એનો આ ભવાટવીનો અંત આવે. તો કે આપ તો મારા અનાદિ અનંત કાળના એક પ્રેમ સ્વરૂપ છો. એમ કે અનાદિ અનંતના યાર એટલે મિત્ર ગણો, પ્રેમ ગણો, સાથી ગણો, સહાયક ગણો. શુદ્ધ પીલાયો પરમેનન્ટ પ્યાર રે. દાદા ભગવાનને બીજી કોઈ રીતે તો આપણે બધા ઓળખી શક્યા કે નહીં ઓળખી શક્યા, પણ એમના શુદ્ધ પરમેનન્ટ પ્યારને તો આપણે માણ્યો. ઓળખ્યો તો નહીં પણ માણ્યો, એનાથી આપણે પકડાઈ રહ્યા. શુદ્ધ પીલાયો પરમેનન્ટ પ્યાર રે. બાકી ક્યાં કશી બીજી વસ્તુની ગતાગમ હતી પડ્યું તો. આ તો એ પ્રેમ એવો જોયો કે પોતાના ઘરમાંય ના જોવા મળે, પોતાના સંબંધોમાં ના જોવા મળે એવો એક પ્રેમ જોયો. એ પ્રેમથી આપણે બધા જી હોવારી ગયા એવો શબ્દ છે ગુજરાતીમાં. રાઈટ પછી કે છે પાપ પકડે જ છે, કર્મ જકડે જ છે, જીવ લટકે જ છે. જ્યાં સુધી હું શૈલેષ છું ને હું કરું છું, એ નામધારી માન્યતા અને કરતાપણાની માન્યતા, એટલે જીવે મરે એનું નામ જીવ. અહંકાર જીવે અને અહંકાર મરે, અજ્ઞાન માન્યતાઓ. તો કે ત્યાં સુધી આ પૂતગલ રૂપી પાપ કે પૂતગલ રૂપી કર્મ જકડ્યા જ કરે, અને એટલે જીવ લટકેલો જ રહે આ ચાર ગતિમાં, ભટકતો ને લટકતો રહે. પણ આક્રમ મળ્યું તો જીવમાંથી શિવ થઈ જાય છે કે છે. શિવ થવાનો હોય જ્યારે સિક્કો વાગી ગયો. અક્રમે શિવ જ છે, શિવ અક્રમે જ છે કે છે. એટલે કે જીવમાંથી શિવની યાત્રા અક્રમ માર્ગે ચાલુ થઈ અને છેવટે આત્યંતિક શિવ સ્વરૂપે પરિણમશે. જી પછી કે છે માથે હું પદની હેલનો ભાર રે. બીજા બધા ભાર તો સંસારના ને અવસ્થાઓના તો બધા ખરા, પણ મૂળ ભાર કયો? તો કે હું શૈલેષ, હું કરું છું. તે કે હું પદની. આ બધી ગોપીઓને તો ભાર નતો લાગતો, માથે પેલી લઈ જતી હતી. પણ કે મારે માથે હું પદની હેલનો એટલો બધો ભાર મને લાગે છે. તો કાના એટલે એ કનૈયા, આપણે દાદા ભગવાન. હવે ગોપીઓ શું કરતી હતી? તો કે કનૈયાને કહેતી હતી કે ભાઈ જરા ઉતરાવા લાગ. અને માથા પર ભાર હોય ને તો કોઈને કેવું પડે કે જરા ભાઈ હેલ્પ કરશો, જરા હાથ દો તો ઉતરાય, નહીં તો ઉતરે નહીં એકદમ. એટલે અહીંયા દાદા ભગવાનને કહે છે કે ભાઈ આ હુંપદની હેલ, મારો હુંપદનો ભાર કાઢી નાખો તો બધો ભાર જતો રહેશે. સંસાર ભારે નથી, અવસ્થા ભારે નથી, આ હુંપદની હેલ બહુ ભાર છે કે ભારે છે કે છે. અને આ કવિરાજે ત્યાં યુએસએમાં લખ્યું, એટલે યુએસએમાં બધા શું કે હાઉ આર યુ, વેલ વેલ, વાવ 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 કરે. એટલે કવિરાજે એનું ગુજરાતી કર્યું. શું કર્યું? વેલ એટલે કુંવરનો, વાવ એટલે વાવનું એને ગુજરાતી વાવ. એટલે કે બધે પરદેશી તાવ એમ. આપણા ગુજરાતી લોકો ત્યાં જઈને વેલ ને વાવ બોલતા થઈ જાય. એવો આ પરદેશ એટલે કે મન વાણી કયા પરદેશ છે, પરક્ષેત્ર છે, પર અવસ્થા છે, એનો બધો તાવ ચડેલો. ત્યાં દાદા ભગવાન એ દેશી ભુવા જેવા આવે તો બધો તાવ હું શુદ્ધાત્મા જો આપેલા મન વાણી કયા, જેને મારું માનેલું બધો તાવ ઉતારી દીધો કે છે. શું કર્યું? કેટલી સાદી રીતે પણ એટલું બધું ગહન આમાં કહેવાઈ ગયું છે. પણ એ દ્રષ્ટિ હોય તો સમજાય, દ્રષ્ટિ ના હોય તો સમજાય. પછી કે છે જીવે પડઘાથી ગૂંચેલી ઝાડ રે. આ હું શૈલેષ, ત્યાં બધા સામ સામા પડઘાથી આ બધું આખું ઝાડિયું ગુથાઈ ગયું. કપટ પડદાથી સૃષ્ટિ સંચાર રે. ઉપર લઈ જશો.
કરું ફોન કોર્ડલેસ. આપણે દાદા ભગવાન જોડે કોર્ડલેસ ફોનથી વાત થાય છે. અહીંયા સંભારું ને ઉગી જાય તેમને હા કે છે ને. યા તો કે છે કે કરું ફોન કોર્ડલેસ, મારે જોવો છે સ્વદેશ, મારે શુદ્ધાત્માનો દેશ. પ્રતીતિ તો બેસી ગઈ, જોવાની શરૂઆત થઈ ગઈ, પણ પૂરેપૂરો અનુભવ હોય છે. શું કે છે? કરું ફોન કોર્ડલેસ, મારે જોવો છે સ્વદેશ, ખપે સાથ હંમેશ, તમારો સાથ મને હંમેશા સાથે રહે એવી મારી મને જોઈએ છે. દિયો મોક્ષમાં પ્રવેશ, દિયો દેવલોક દિવ્ય સહકાર રે, મારી ભાવનામાં, મારી યાત્રામાં. હે દેવલોકો, તમે અમને સહાય કરજો, દિવ્ય સહાયતા આપજો. થોડો ત્રિભંગી વિશ્વી જંજાળ રે. આ ત્રિભંગ એટલે મન વચન કાય અને એની જે આખી જંજાળો છે, એ જંજાળોમાંથી મને મુક્ત કરાવજો. શું કે છે? એ તોડો એટલે કે મને મુક્ત કરાવો. કાલા વાલા કરું છું, બાકી બાળ અબુધ છું, નથી ઠામ ઠેકાણું, તારો હાથ પકડું છું. આપણે તો શું સમજણ, હજી એ ક્યાં કેટલીક સમજણ પડે. એટલે કે તમારે હાથ પકડીને ચાલ્યો આવું છું. દાદા જોડ્યો છે આત્મ તાર રે. આપણો દાદા ભગવાન જોડેનો તાર, હું શુદ્ધાત્મા છું ને આ પરમાત્મા છું. એ શુદ્ધાત્માનો આત્મ તાર છે, બીજો કોઈ તાર નથી. સંસારમાં બીજા તાર હોય, બધા સંબંધોના તાર હોય, ડોલરના તાર હોય, બીજા બધા કામના તાર હોય, એટલે કે એ હેતુ હોય. અહીંયા દાદા જોડ્યો છે આત્મ તાર રે, ઘટે જ્ઞાન કેરી કંકરી માર રે. એટલે આટલું ખોટું હોય ને તે કાંકરી મારે ને પેલો. તો કે છે કે આ ઘટ એ ખરેખર જેલ છે, કર્મની જેલ છે, મન વાણી કાયાની જેલ છે. એમાં જ્ઞાનની કાંકરી દાદા મારો એટલે બધું એ બધી જેલો બધી છૂટી જાય, હું શુદ્ધાત્મા મુક્ત થઈ જાઉં. ગુણ નમ્રતા ખીલો ભાવ ઉપકારી હો. એના માટે આ વ્યવહારની વાત કરે છે કે આ મોક્ષે જતા જતા આ શૈલેષના એટલે કે નામધારીના મન વાણી કાયમાં નમ્રતાનો ગુણ ખીલો. કારણ કે લઘુ આપણે કીધું ને કે ભાઈ લઘુત્તમ પદ અને અભેદ દ્રષ્ટિ અક્રમનું ફાઉન્ડેશન છે. તો કે નમ્રતા એ લઘુત્તમ પણ ભાવ તરફ લઈ જાય છે. અહમ નિશ્ચાજ અહંકારમાંથી મુક્ત કરાવવા તરફ લઈ જાય છે. ભાવ ઉપકારી હો, મનવાણી કાયા બધાને ઉપકાર માટે ખર્ચાયા કરે. ભાવ ઉપકારી હો, કર્મ નિસ્વાર્થ હો. જે કઈ આ મનવાણી કાયા છે એટલે ક્રિયા ને કર્મ તો છે, પણ નિસ્વાર્થ એટલે જગતની ભાષામાં હવે મને કોઈ રિલેટિવ અપેક્ષાથી કે ભીખથી નહીં, અને મારા શુદ્ધાત્માના નિસ્વાર્થ માટે ભક્તિ નિષ્કામ હો. બડો પૂદગલમાં શીલવંત સાર રે. મનવાણી કાયમાં શીલવંત, શીલવંત એ બહુ મોટું પદ છે. બ્રહ્મચર્ય તો એનો એક નાનો ભાગ છે, શીલવંત તો બહુ મોટું પદ છે. અને શીલવંત દાદા કે છે એક હોય તો રૂમમાં સાપ ભર્યા હોય તો એ શીલવંત ના અડે, એક પર એક સાપ ચડીને જગ્યા આપે ને, એટલો બધો શીલવંતનો પ્રતાપ હોય છે. જીવ બડો પૂદગલમાં શીલવંત સાર રે, જીવો અહીં આજ પરમાનંદ પ્યાર રે. કે અહીંયા આ પરમાનંદ અને પ્રેમ, શુદ્ધ પ્રેમ એ નિરંતર રહ્યા કરે, જીવતો રહ્યા કરે. એ રીતે આખું આ બહુ એક અદભુત, બધા જ પદો અદભુત છે, પણ આનું વિજ્ઞાન આ રીતે આવ્યું છે. કવિરાજે તો અદભુત નિમિત્ત, અદભુત કોઈ શબ્દ જ નથી આપણી પાસે. અદભુત છે, સરસ. અને કૃપાનું બળ શું ના કરી શકે. નિમિત્ત તો ખરું જ એમનું તૈયાર, પણ કૃપાનું બળ આખું બહુ મોટું કામ. એક બીજું રતિભાઈ પૂછ્યું એક પ્રશ્ન. હા, પૂછો. આ હમણાં જે આવ્યું છે વોટ્સએપમાં, આ રાજા શું કહે છે કે મેં લાખો માણસને મારી નાખ્યા. રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વ રસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા તેમણે માર્યા. રાજા વગર કામની જોખમદારી કેમ લે છે. આનાથી મારનાર છે એ છૂટી જાય છે. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે છે તેના માથે જોખમદારી જાય. દાદાશ્રી જય સચ્ચિદાનંદ. હવે આ બધી ગૂઢ વિજ્ઞાનની વાતો દાદાએ બહુ સરળ ભાષામાં કરી.
બરાબર. કે રણ મેદાનમાં લડનારા તો સૈનિકો હતા, રાજાએ તો હુકમ કરેલો હોય ખાલી, રાજા તો Right. બેઠો હોય સિંહાસન પર, એ લડવાઈ ગયો ના હોય, કદાચ કોક જ રાજા જતા, પણ મોટા ભાગે બીજા બધા નિમિત્તોથી લશ્કરો એ થયા એમ. પણ રાજા શું કે મેં આટલા બધા પતાવી દીધા ને આટલા બધા જીતી લીધા, એટલે અહંકાર. એટલે અહીંયા અહંકારને સમજાવવા માટે વાત કરે છે. Right. તો કે સંજોગોથી, બીજી બધી ઇન્દ્રિયોના ધર્મોથી કે બીજા બધાથી બધું થાય જે વસ્તુ, પણ અહંકાર શું કે મેં કર્યું. એટલે કે અહંકાર આખો આ ભવાટવીનો અને આપણા ફસામણનો મૂળ પાયો કયો છે? તો કે અહંકાર. Okay. કર્મબંધનો મૂળ પાયો આખો અહંકાર છે. જી. એટલે દાદા ભગવાનને પહેલી વાર મળ્યા શૈલેષભાઈ 1977માં. કઈ ખબર હતી નહીં કોણ દાદા ભગવાન, શું દાદા ભગવાન, પણ પહોંચી ગયા, કઈ કુદરત ખેંચી ગઈ. દાદા મને કહે છે તને કર્મ બંધાય છે? મેં કહું હા મને બંધાય છે અને છૂટે છે, બેવ થાય છે એવું મને સમજાય છે. તો કે મહાવીરને કર્મ બંધાય? તો કે ના. તો કે કેમ? એમની પણ બધી ક્રિયા હતી. તો મેં કોઈ તીર્થંકર નામ ગોત્ર બાંધેલું એ ખપાવે છે. કે બરોબર છે, તીર્થંકર નામ ગોત્ર ખપાવે છે, તું ને હું સંસાર નામ ગોત્ર ખપાવીએ છે, પણ એ ખપાવતા ખપાવતા એમને બંધ નથી ને તને બંધ છે, કઈ કારણ? ખબર હોત તો છૂટી જાત ને. એટલે દાદા કે એક ભૂલ રહી ગઈ છે, બતાડો. મેં કહું શું? બતાડો જરૂર. તો કે અહંકાર હોય ત્યાં સુધી કર્મ થાય. શું કે છે? એટલે હવે અહંકાર એ શું છે? પહેલું તો કે હું શૈલેષ છું ત્યાંથી શરૂઆત છે, અને હું કરું છું એની જોડે જોડાયેલું હોય. એટલે આ એ કહેવા માંગે છે કે અહંકાર કહે છે કે હું કરું છું, મેં કર્યું, એટલે આખી જોખમદારી આવે છે. શું કહે છે? હવે ગુડ વાત છે, બહુ જ ગુડ વાત છે. એટલે આપણને દાદાએ છોડાવ્યા એમાંથી કે ભાઈ હું શુદ્ધાત્મા છું, જગતને પોસાય યા ન પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી. એ સતત ખ્યાલ રહેવો એનું નામ કેવળ દર્શન છે, અને અનુભવ રહેવો તે કેવળ જ્ઞાન છે. અંદર ખાને આપણને એ કરી આપ્યું, અને બહાર શૈલેષભાઈ કઈ કરે તો એને પાસે પ્રતિક્રમણ કરાવો, બાકી તો વ્યવસ્થિત કરતા છે. આ આખી એક રહસ્ય છે કે ભાઈ અહંકાર જે કહે છે, અહંકાર કહે છે કે મેં કર્યું, ગર્વરસ ચાખે છે કે કરતાપણાનું ભાન છે, અહંકાર છે, એને લીધે જ આ બધી જોખમદારી આવે છે. એટલે ઘણી એ વાર તો ભરત રાજા લડ્યા અને એ જ અવતારે પાછા મોક્ષે જતા રહ્યા. ઘણી વાર એવું થાય છે કે આપણને સંયોગો આવે છે ત્યારે દેખાય છે, ઘણી વાર સંયોગો આવે છે પણ અહંકાર એટલો આવી જાય છે કે આપણને ખબર નથી પડતી, એટલે આપણી ભૂલ સમજાય છે ત્યારે. હા, એટલે પાછળથી ખ્યાલ આવે ત્યારે જોઈ લેવું કે હજી આ કેટલો રોકમાં છે, શું છે. પછી એને ધીમે રહીને કેવું કે અલિયા આવે છે, ઘણી વાર પાછળથી ખ્યાલ આવે ત્યાં સમજાય છે કે આ સરોજબેન રોકમાં છે, રહેવા દો એમને, આપણે તો દાદા શુદ્ધાત્મા ભગવાન છીએ, દાદા ભગવાન છે. જી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. એટલે આપણને છેલ્લે કહી દીધું ને, સઘળું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થાશે, સમજે જો જનગણ મન. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક સત્સંગમાં પાછું કોઈ મહાત્માએ પૂછેલું, આઈ ડોન્ટ નો કયા મહાત્મા, આપતા પુત્ર કે અર્જુન કરતા કે ના કરતા? પછી નહીં, કોઈ જવાબ આપેલો. આ તો આ સિમિલર આવ્યું ને એટલે મેં કહ્યું તો થોડું એના વિશે, એક ક્વેશ્ચન નથી તો તમે કહો એના વિશે થોડું. જો મૂળ આત્મયોગેશ્વર કે જીનેશ્વર કોઈ મળે અને દ્રષ્ટિ મળે છે ને પોતાના સ્વભાવની, તો પોતાનો સ્વભાવ તો કેવળ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જોનારો જાણનારો માત્ર છવ્યાબાદ છે. એ રૂપી કોઈ ક્રિયાનો કરતા હોઈ શકે નહીં, એનો સ્વભાવ જ નથી. રૂપી ક્રિયાનો કરતા પણ તો માન્યતાથી છે. શું છે?
શુદ્ધાત્મા પોતે પોતાના મૂળ સ્વભાવને સમજે જ્યારે, તે કયું બાણ ઉપાડે ને કયું બાણ ચલાવી શકે? એની પાસે સ્વભાવ જ નથી. આ તો અજ્ઞાન માન્યતા હતી. શું હતું? એટલે જ્ઞાની પુરુષો કશું કરતા નથી. જ્ઞાની પુરુષો મૂળ એન્જિન અને ડબ્બા વચ્ચેનો જે પેલો જોઈન્ટ હોય ને, એક છૂટો કરી દે છે. જોઈન્ટ કયો છે? તો અજ્ઞાનને કારણે અહંકારનો અંકોડો હોય છે. શું હોય છે? એમાં હું નામધારી છું ને હું કરું છું, એ બે એના પાયા. જો આટલું એને ખ્યાલમાં આવી જાય તો પછી પ્રકૃતિ બધો એનો ધર્મ ભજવ્યા કરે, પણ પોતાને અંદર ખ્યાલ રહે કે ભાઈ હું આ કરનારો નથી, અથવા હું શુદ્ધાત્મા છું, કે વોટ એવર વે ઇટ ઇઝ. એટલે ખરું પૂછો તો કરતા પણ એ માન્યતાથી જ છે, અજ્ઞાન માન્યતા એ નહીં. અજ્ઞાની પણ સ્વતંત્ર કરતા નથી, એને પણ કુદરત કરાવી રહી છે. એ સ્વતંત્ર કરતા ખાલીની ભાવ સત્તા ઉભેલી છે, ત્યાં આગળ જ હોય છે. તે પણ ખરેખર સંપૂર્ણ સ્વતંત્રતા નથી, કુદરતના ધક્કાથી છે, પણ નૈમિતિક સ્વતંત્રતા છે. શું છે? અને ઉદયમાં તો એ સ્વતંત્ર કોઈ છે જ નહીં, ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ તો માન્યતાથી મનાવ્યું છે કે હું કરી રહ્યો છું. બાકી આખું મહાભારત થાય તો દાદા કે જે મુર્દાથી મુર્દા લડ્યા, મુર્દાથી મુર્દા એટલે નિશ્ચેતન ચેતનથી નિશ્ચેતન ચેતન, એટલે ચાર્જ ભમરડાઓ લડ્યા એકબીજા જોડે. શું થયા? ડિસ્ચાર્જ થયા. એમાં સ્વતંત્ર કરતા પણ કોઈનું હોય નહીં ખરેખર આ જ્ઞાનીઓની પાસે. હા, વ્યવહારથી બધા કરતા, બધાએ કર્યું ને માન્યું, એ બધાનો ભોગવટો આવ્યો, પણ આત્મા પોતાના મૂળ સ્વભાવે કરીને કરતા ના હોય. પણ એ ક્યારે? તો કે જ્ઞાની પુરુષ મૂળ સ્વરૂપનું ભાન કરાવડાવે, ભ્રાંતિ તોડાવડાવે પછી. બાકી તો ગા ગા કરે નથી, કશું વળે નહીં, એ તો ફસાય પાછો. એટલે આ રીતે આખું આ બધું હોય છે. અને એ તો શું પાંડવોના અને જે કઈના ભાગમાં બધી ભૂમિકા આવી હોય, પણ એ પાછા છેલ્લે નીકળી જાય. એટલે જે છેલ્લો આ બધો સમય હિમાલયમાં કે આમ કે, પણ એ મુનિ સુરત સ્વામી હતા ત્યારે. એટલે એ જે બધો સમય એ પછી પ્રતિક્રમણ કરીને અવસ્થાઓ ધોઈને શુદ્ધાત્મામાં બધું પોતાના એ બાજુ જઈ ચોખ્ખું કરી નીકળી ગયા. વેરી ગુડ. મહાત્માઓ કોઈ ક્વેશ્ચન છે કોઈ ત્યાં? ક્વેશ્ચન પૂછનારા આજે ગેરહાજર થઈ ગયા છે, લલિતાજી. આવી ગયા. હા, શાંતિભાઈ આવ્યા. શાંતિભાઈ, ચાલો શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ. ઘણા ટાઈમે દર્શન થાય છે તમારો. હવે તો અત્યારે તો મારે કહેવાનો વખત, કારણ કે હમણાં તો ઘણી ડ્યુટી પર આયા શૈલેષભાઈ. ગયા અઠવાડિયામાં શુક્રવારે આયા, રવિવારે આયા. પણ અમે જે સવારે જોઈએ છીએ, હા, એમાં નહીં. સાંજે માપનું, સાંજે માપ થઈ જાય પછી. હા, બોલો બોલો. હવે આપતર સૂત્ર 3 નંબરની બુક છે નાની, જી. એમાં 2377 નંબરનું સૂત્ર છે. જી. હું વાંચું, નાનું જ છે સાહેબ. હા. જે જ્ઞાનથી બંધ તૂટી જાય એ જ્ઞાન કહેવાય, અને નવો બંધ પડે નહીં એ વિજ્ઞાન કહેવાય. બિલકુલ. હવે બંધ પહેલા તો સમજાતો નથી. બંધ તો આ સમજણ મળે છે ત્યારે આપણને બંધ સમજાયું કે બંધન, બંધ એટલે બંધન, બંધન બાંધનારું, બાંધનારું કે બંધન ક્યાં છે એમ. આપણે તો બધા વ્યવહારના બંધન ને બંધન માનેલા, પણ ખરું બંધન અંદરથી જે પકડાયો પોતે, હું નામધારી શૈલેષ, હું આ એ બધામાં બંધ પડ્યો. એ પછી કર્મનો બંધ ને બધા શબ્દ છે, બધું પૂતગલ ગ્રહણ એ બધું જુદું છે, પણ મૂળ બંધનમાં આવ્યો, બંધ પડ્યો, ભવ બંધ બધું છે. પણ એ બધાનું મૂળિયું ક્યાં? તો કે હું નામધારી શૈલેષ છું ને હું કરું છું ને હું આ.
પરક્ષેત્રમાં પેઠો ને પરભાવમાં પેઠો અજ્ઞાન માન્યતાને હા કારણે. હા હવે બરાબર. બંધ તોડાવે, બંધ તૂટે જ્ઞાન એમ કીધું. શું કીધું? બંધ તૂટે. તૂટી જાય. હા, તૂટે એવું કીધું ને. બંધ તૂટે જ્ઞાન અને હા, બંધ એ જ જ્ઞાન. એ વિજ્ઞાન. અને નવો બંધ પડે નહીં. હા, ખરી હા, વાત છે. એ જ વિજ્ઞાન. વિજ્ઞાન. એ નવો બંધ ના પડે, વિજ્ઞાન. એટલે જયારે પહેલવેલું અને ભાન થાય, બીજા બધા બંધન તો જુદા છે, પણ હું આ ખરેખર દેહ નથી, પણ એનાથી કંઈક મન વાણી કાયથી જુદો એવો કંઈક અવિનાશી છું, આત્મા છું, શુદ્ધાત્મા છું, એવું એની બિલીફ બદલાય છે. એટલે પહેલો બંધ તૂટે છે. શું કરે છે? એટલે દાદા હા, ભગવાન દાખલો આપતા હતા કે એક માણસને ઉપરથી નીચે દોરડે બાંધી દીધું હોય તો કેમનો હા, છૂટે? પણ એક કાંટો કોઈ છોડી આલે તો આમ કરતો છૂટી જાય પછી, કે છે. એટલે હા, એ પહેલવેલો બંધ જે તૂટવો અને પોતાને બરાબર. મુક્તિને સ્વાદ કે પ્રતીતિ બેસવી, હમ. મુક્ત સ્વભાવની, એ બધું જ્ઞાન એટલે સમજણનો, સમ્યક સમજણનો ભાગથી બધા બંધ તૂટે એના એમ. એટલે પહેલો બરાબર. અજ્ઞાન સ્વરૂપી બંધ તૂટે, પછી કર્મના બંધ ધીમે ધીમે બધા તૂટે. શું તૂટે. થાય? હા, કારણ કે પોતે બરાબર. એમાંથી મુક્ત થતો જાય છે કે આ હું નથી, મારું નથી, હું તો જ્ઞાન સ્વરૂપ છું, દર્શન હા, સ્વરૂપ. અને નવો બંધ પડે જ નહીં એમ. હવે આમ તો બે જ્ઞાન વિજ્ઞાન ઇન્ટરચેન્જ કરી શકાય, પણ નવો બંધ પડે નહીં. તો કે નવો બંધ ક્યારે ના પડે? તો કે આ અક્રમ જેવું કંઈ મળ્યું હોય અને જ્યારે કહું ના, હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા જ છું, અકર્તા જ છું, બધી અવસ્થાઓ જાય છે, પણ એમાં હું મારા સ્વભાવથી ભળી શકું એવો નથી. શું છે? તો પછી એને નવો બંધ ના પડે. ક્રમમાં છેક સુધી બંધ પડે છે. પડે છૂટે હા, કરતો હા, જાય પડે છે. છૂટે. કારણ કે એને નિર્ભેળ સ્વરૂપે હું શુદ્ધાત્મા જ છું, અકર્તા જ છું, અને વ્યવસ્થિત જ કરતા છે પ્રાપ્ત હોતું નથી. નથી. ક્રમમાં વ્યવસ્થિત હા, કરતા છે એવું નથી. અપાતું નથી, અપાય જ નહીં. અહીંયા જ્યારે વિજ્ઞાન સ્વરૂપે હું શુદ્ધાત્મા છું, કરતા છું, વ્યવસ્થિત શક્તિ કરતા છે ને બધું પ્રાપ્ત થાય છે. અને પછી પાછું ઓન ટોપ ઓફ દેટ પ્રજ્ઞા શક્તિ પાછી ઊભી થાય છે કે જે આપણને એને કાર્યકારી રૂપે રાખે છે. નહીં તો જ્ઞાન તો ભૂલી જાય, પછી આવરણ આવી જાય. હા, એટલે પેલી પ્રજ્ઞા એમ થવા દેતી નથી. નથી. અને એનાથી આગળ પછી જઈએ એટલે વિજ્ઞાન સ્વરૂપે પરિણમે છે. શું પરિણમે છે? વિજ્ઞાન સ્વરૂપે પરિણમે છે કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા જ છું, શુદ્ધાત્મા જ છું, ટંકોત્કીર્ણ જ છું. આ બધું પરિણમતું જાય એટલે કે નવા બંધ પડતે અટકે છે. અક્રમ બરાબર. સિવાય નવો બંધ અટકે એવું કોઈ બોલે નહીં. નહીં. અક્રમ સિવાય ક્રમમાં તો છે ને એ બંધ પોતે નિર્જરા બંધ. હા. સુધારા કરતો કરતો જાય. અને બંધ નિર્જરા બંને થયા જ કરે ઠેઠ સુધી. હા, છેલ્લે છૂટે. 11મા સુધી થાય, છેલ્લે 12મે જાય. બરાબર. 11મા ગુણસ્થાનક સુધી આ બધું ચાલે એટલે 11માંથી પડી શકે પાછો નીચે. હા, હા. એટલે વિજ્ઞાન એટલે આત્મા જ. હા, આત્મા તો ખરો જ, પણ સ્વયં હા, ક્રિયાકારી હોય ને અક્રમ સ્વરૂપે હોય ત્યારે પાછું વિજ્ઞાન સ્વરૂપ થાય છે. શું થાય છે? કારણ કે વિજ્ઞાન એટલે જેમ છે તેમ હું શુદ્ધાત્માય ખરું ને કરતા કોણ તે ખરું. નહીં તો કરતા વ્યવસ્થિત છે એવું પાછું ખબર ના હોય ને એને. હા, ત્યાં સુધી રહે નહીં. અને સ્વયં ક્રિયાકારી ના હોય તો પણ રહે નહીં. એમની એટલે જ્યારે આત્મ સ્વરૂપ થયો આ જ્ઞાન, જ્ઞાન એટલે કે જૂઠું નહીં બોલવું, એક જ્ઞાન થયું. ના, હું
આત્મા છું એ બી એક જ્ઞાન થાય છે, એવું નથી કે એ જ્ઞાનમાં જાય, પણ એ જ્ઞાન બંધમાંથી પોતાને મુક્તિની પ્રતીતિ કરાવડાવે. અને આ વિજ્ઞાન સ્વરૂપે જ્યારે વર્તે છે, ખાસ તો આ બંનેનો ભાન થયું, હું શુદ્ધાત્મા છું અને કરે છે કોણ વ્યવસ્થિત, અને પાછી પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ક્રિયાકારી વિજ્ઞાન સ્વરૂપે. પ્રજ્ઞા સિવાય ક્રિયાકારી થાય નહીં, સ્વયં ક્રિયાકારી ના થાય જ્ઞાન. એટલે જયારે પ્રજ્ઞા તો ચેતવે ને સાહેબ. હા ચેતવે પ્રજ્ઞા એટલે તો હા ચેતવે છે એટલે જ જ્ઞાન કામ કર્યા કરે છે ને. અને જોવા જાણવાનું પણ કામ કરે. એ આપણને જોવા જાણવામાં રાખે, એમ આજ્ઞામાં રાખે, જોવા જાણવામાં રાખે, કરતા થવામાંથી છોડાવે કે ભાઈ આપણે કરતા નથી, વ્યવસ્થિત કરતા છે, બધું હાજર રખાવડાવે છે ને. હા બરાબર. એટલે એને વિજ્ઞાન કીધું. એટલે હા, એટલે વિજ્ઞાન સ્વરૂપે થઈ રહ્યું છે એમ કહેવા માંગે છે. વિજ્ઞાનની એક વ્યાખ્યા એવી છે સ્વયં ક્રિયાકારી. શું છે? અને પછી બીજી વ્યાખ્યા શું છે વિજ્ઞાનની? તો કે પોતાના મૂળ સ્વભાવમાં પરિણમતું જાય છે. કારણ કે આત્માનું જે વિજ્ઞાન, આપણે વિજ્ઞાન સ્વરૂપે પરિણમતા જઈએ છે અને વ્યવસ્થિત અને રિલેટિવમાં પરિણામ પામતું જાય છે. એટલે એને વિજ્ઞાન કહ્યું. વિજ્ઞાન એટલે એક્ઝેક્ટનેસની નજીક. એક્ઝેક્ટનેસ નહીં. એક્ઝેક્ટનેસ પછી તો શબ્દ જ નથી, કેવળ છે. પછી વિજ્ઞાન શબ્દ પણ નથી. જરૂર નહીં ને, તો કેવળ પોતે થઈ જ ગયું પછી કહી શકાય ને. તમે વિજ્ઞાન ઘન સ્વરૂપ એવું શુદ્ધાત્મા છું બોલીએ છીએ આપણે, પણ પછી શબ્દ જ નથી રહેતા, એમ પૂરો થઈ ગયો શબ્દ થઈ જાય. બરાબર બરાબર. સરસ સરસ, બહુ સરસ. ચલો, આ અપેક્ષાથી અહીંયા આમાં શું છે કે દરેક વખતે દાદા જે બોલ્યા હોય છે ને, એને અપેક્ષા હોય છે. શું હોય છે? એટલે અપેક્ષાથી આ સમજાય છે. બરાબર. દાદાએ આપણને બીજી પણ એક જગ્યાએ કહ્યું કે ભાઈ જ્યાં સુધી તમે લોકો આ શબ્દનું ને આજ્ઞાનું બધું અવલંબન છે, ત્યાં સુધી તમે જ્ઞાનમાં, અને જ્યારે તમે અવલંબનો છૂટી જાય, શબ્દની બી જરૂર નહીં, ત્યારે તમે વિજ્ઞાનમાં. બરાબર. છેલ્લે સુધી બધું આપી દીધું. જુદી જુદી રીતે આખું બધું સમજાયેલું છે. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ શાંતિભાઈ. ललिता जी आए हैं, ब्रेक लेके आ गए ललिता जी. Jai Sachidanand. Jai Sachidanand. Elishanji, I'm sorry I'm not coming on video because okay. I have a bad cold and I'm sneezing and coughing. No problem. So, machinery has a cold. Yes. File number 1. Machinery to hota hai. So the question today is, Arihantanam stands for the inner enemies of anger, pride, deceit, and greed. The one who has destroyed these enemies, to such an Arihant do I bow. There are naimatic causes in natural occurring. Recognize that the inner enemies are in your opposition. They are your enemies. You are not to destroy them. You are not to have abhorrence towards them. So now you have to investigate whether you have invited these enemies or if you have come at the invitation of these enemies. Investigate this much, then investigate how you can get rid of them and become free of them. My understanding, or Lalita's understanding, is that she has invited them. Because I read somewhere that mind is only formed after you get the kashais. Correct? So last when he says, I could not hear. Okay, he says, investigate where your enemies have come from. Yes. When he says, investigate how you can get rid of them and become free of them. Yes. So my question is, you're not to destroy or you're not to have abhorrence towards them, towards my kashais. Yeah. So there is a
feeling of regret and shame that I filled it with such garbage. You know, is Pratikraman the only answer? Then not, I mean, that's the only way to get rid of them? No. See, what happens is, in a worldly perspective, one can say that I have harbored these inner weaknesses or enemies, but scientifically speaking, how they have come, they have come as the Chetan, means pure soul or soul, as one element, and Pudgal or matter as other element has come nearer. So scientifically, the extra special properties, Vibhav, Vishesh Bhav gets generated, which is neither the property of pure soul, neither the property of Pudgal. Correct. So I am doer, Prakriti, this comes up, and this anger, greed, pride, deceit comes up. So long as I have the belief that I'm Shailesh, all these will be there. Shailesh itself is man. Yes. And then other things. The second basic thing is, sorry, English ma chailu, but I'll mix up both Gujarati and English for the benefit of everybody. Second thing is कि जब तक मुझे ऐसा है कि मैं शैलेश हूं, तो मेरी वृत्ति बहिर्मुख रहेगी, सुख बाहर ढूंढेगी. तो उस वजह से, because of that, first ignorance is ignorance of the self. I am Shailesh is the first ignorance or the root cause of all these inner weaknesses. And second, it is nourished by my extroverted beliefs or the Bahirmukhatma Dasha, ki these happinesses in the outside things. So for that, I'll foster everything. I'll foster greed. I will foster pride and other things. Now, this is the root cause. So once I know how can I get free, once I get out of that, I'm Shuddharma, I'm pure soul self, I'm full of infinite bliss. So the whole root cause gets abolished. So the charging power also gets cut off from there. And that's where the charged or the new charging of inner weaknesses gets stopped. Now what remains is the discharge. So once I am pure soul and I have known that these are the discharging weaknesses, they are in their own atomic and molecular configuration, which was charged, is now getting discharged. Yes. I'll be in a sort of scientific observer, and there is no need to keep aversion about all those things, because now I know that, okay, this is this. So by viewing them by my pure Shuddhatma Swabhav, they will start getting. Now, my belief also has changed. Real bliss is within myself. The external objects are not to give me the real happiness or real bliss. So everything which was nourishing the inner weaknesses now starts getting cut off as a secondary thing. Because now I understand that whatever is coming my way, let's have that for the relative living. Otherwise, the bliss is within me. So this is how they automatically, slowly go on reducing. The discharge always goes down. It's like a big ice ball or ice store, and even if we sleep, it just gets melted. So unless we fuel it with a new charging, the discharge is going to be mellowing down. So investigation is pure simple thing that मैं अपने शुद्धात्मा में रहूं, अपने आनंद का अनुभव करूं, और इनको देखने से, पहचानने से ही वो लोग सब चले जाएंगे धीरे 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 धीरे, क्योंकि अभी उनको आधार नहीं रहा. So this is what I think I understand. Yes, कुछ चीजें ऐसी होती जिसे आपने बताया कि शर्म आती है, या तो we feel कि भाई
या ऐसी कैसी चीज हम भर के लाए हैं, Mm-hmm. बट भर के हम लाए, मेरे अज्ञान में भर 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 दिया गया था। अभी तो हमने पहचाना, तो अभी तो वी आर नॉट इन देयर पार्टी। हम Correct. पहचान कि मैं शुद्धात्मा हूँ और वो तो रिलेटिव, फिर देखने से धीरे धीरे So, चले जाए। when Dada says these are naimatic causes in natural occurring, यस so just from that vibhav bhav, यस, these come naimatically. scientifically, while flowing down the things, Uh-huh. it has just cropped up, Okay. and we had fueled them because of our beliefs, our ignorance. I am Shailesh, our ego. Mhm. So, but now once we know our true self, they will automatically get vanished. Okay. Okay. Thank you for This